જય શ્રી કૃષ્ણ. દોસ્તો, આજે સફળતા માટે જિંદગીમાં સંતુલનની કેટલી જરૂર છે એનો વિચાર કરવાનો છે. ગીતાના જે બોધ તત્વ છે એ બોધ તત્વ જ્ઞાન, કર્મ, ભક્તિ એના સંતુલનની વાત કરી છે. માનવ જીવનમાં ગીતાએ આપણને બોધ તત્વ આપ્યા છે. તેમાં પાયાના જે બોધ તત્વ છે જ્ઞાન, કર્મ અને ભક્તિ, આનું સંતુલન આવશ્યક છે. તેથી જેમ માનવના શરીર માટે, શરીરના પોષણ માટે હવા, પાણી અને ખોરાક જેટલા જરૂરી છે ને, એટલા જ જીવનના વિકાસ માટે, જીવનની સફળતા માટે જ્ઞાન, કર્મ અને ભક્તિ, આ ત્રણ તત્વ અત્યંત આવશ્યક છે. અત્યંત આવશ્યક છે. મિત્રો, જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિ યોગ વગર જીવનનો યોગ સાધી શકાતો નથી. જ્યાં સુધી જીવનમાં યોગ સિદ્ધ નહીં થાય ત્યાં સુધી કોઈ સફળતા મળતી નથી. નાની મોટી પ્રત્યેક સફળતામાં યોગ રહેલો છે. મિત્રો, જ્ઞાન વગર માનવ જીવન ફોકટ જાય છે. જ્ઞાન વગર માનવ જીવન ફોકટ જાય છે. જ્ઞાનથી પુણ્ય પ્રાપ્ત થાય છે. જ્ઞાનથી પુણ્ય પ્રાપ્ત થાય છે. જ્ઞાનથી જ સુખ મળે છે. સુખના મૂળમાં જ્ઞાન રહેલું છે. દોસ્તો, આ સમજી લેવાનું છે. જ્ઞાનથી જીવનનો સાચો વિકાસ થાય છે. જીવનનો સાચો વિકાસ શાસ્ત્રોના જ્ઞાન વગર શક્ય જ નથી. એ વાત આપણે વિચારવાની છે. જ્ઞાનથી જ મુક્તિ મળે છે. જીવનને અંતે જે મુક્તિ જોઈએ ને, એના માટે પણ જ્ઞાન તેટલું જ જરૂરી છે. જ્ઞાન એમને એમ નથી મળતું. જ્ઞાન મેળવવા માટે પણ કંઈક કરવું પડે. સહજ રીતે, સામાન્ય રીતે પુસ્તકો વાંચીને જ્ઞાન મળે છે. એને આપણે સ્વાધ્યાય કહીએ છીએ. વિદ્વાનો સાથે ચર્ચા કરીને જ્ઞાન મળે છે. જ્ઞાનની ચર્ચા કરો તો જ્ઞાન આપણને મળે. ચિંતન કરીને આત્મામાંથી જ્ઞાન મળે છે. વિદ્વાનો કહે છે જ્ઞાન આત્મામાંથી મળતું હોય છે. એના માટે ચિંતન કરવું પડે, યોગ કરવો પડે. જ્ઞાનીને સેવવાથી, શિષ્ય ગુરુને સેવે ને, જ્ઞાનીને સેવવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. સેવવું પડે, જ્ઞાનીને સેવવું પડે. જ્ઞાનીનો સંગ સદા ઝંખવો પડે. આપણે વિવિધ ઝંખનાઓ રાખીએ ને, તેમ જ્ઞાનીના સંગની ઝંખના રાખવી પડે. દોસ્તો, સાથે સાથે એ પણ વિચારી લઈએ, કર્મ વગર જ્ઞાન મળતું નથી. કર્મ વગર જ્ઞાન મળતું નથી. કર્મ કરવું પડે. લુખ્ખું જ્ઞાન, કર્મ વગરનું લુખ્ખું જ્ઞાન બોજો બની જાય છે. બોજો બની જાય. અને કેટલા જ્ઞાની આજે બોજો લઈને ફર્યા કરતા હોય આ સંસારમાં. પોતાને કંઈક માને ને કંઈ સિદ્ધ થતું નથી. એકલું જ્ઞાન રોટલો પણ નથી આપતું. એકલું જ્ઞાન રોટલો પણ નથી આપતું. જ્ઞાનીઓને 2 ટંકનો રોટલો મેળવવા માટે ફાફા મારવું પડે છે. કર્મના જ્ઞાન વગર, કર્મના વિવેક વગર જ્ઞાન નુકસાનકારક છે. તેથી જ્ઞાન નુકસાન ન કરે તે માટે કર્મનો વિવેક જરૂરી છે. દોસ્તો, કામ કરવા જે લોકો રાજી નથી તેઓ રોટલો મેળવી શકતા નથી. MSc, M.Com, મોટી મોટી ડિગ્રી લઈને સંસારમાં ફર્યા કરે, કામ કરવા તૈયાર નથી, તો તેમને બીજાનો રોટલો ખાવો પડે છે. મા બાપનો રોટલો ખાવો પડે છે. પોતાનો રોટલો મેળવી શકતા નથી. તેથી જ્ઞાનની સાથે કર્મ જોઈએ. તેથી કર્મનો વિચાર પણ કરવો પડે. કર્મનો પણ તેટલો જ વિચાર કરવો પડે. દોસ્ત સુમન, કર્મનો પણ તેટલો વિચાર કરવો પડે. કર્મ વગર કંઈ જ મળતું નથી. ઉમેશ, કર્મ વગર કંઈ જ મળતું નથી. જ્ઞાન પણ કર્મથી મળે છે.
જ્ઞાન પણ કર્મથી મળે છે. વિશ્વકર્માએ આ પૃથ્વીની સ્થાપના કરી એ કર્મથી કરી. રમણભાઈ વિશ્વકર્માએ આ સૃષ્ટિની જે રચના કરી એ કર્મથી કરી છે. કર્મથી જ તમામ વિકાસો શક્ય બને છે. નાના મોટા તમામ વિકાસો કર્મથી જ શક્ય બને છે. અને હા, એક વાત યાદ રાખીએ, આ પૃથ્વી કર્મભૂમિ છે. આ પૃથ્વી કર્મભૂમિ છે. અહીં કર્મ કરવું ફરજિયાત છે. જેણે આ પૃથ્વી પર જન્મ લીધો ને એને સફળ કરવા માટે એને કર્મ કરવું ફરજિયાત છે. તેથી કામે લાગવાનું. કર્મ વગર જ્ઞાની પણ દરિદ્રતાને પામે છે. વાત નહીં ભૂલવાની. જ્ઞાની હોય સમજી લેવાનું. કર્મથી અજ્ઞાની પણ 2 ટંકનો રોટલો કમાઈ લે છે. તેથી કર્મને પણ એક સ્થાન છે. કર્મ કેવી રીતે થાય? કર્મ કરવા માટે પણ કંઈક તો જોઈએ ને. માણસે જીવનમાં કર્મની વૃત્તિનો વિકાસ કરવો પડે. વૃત્તિ ન હોય તો કર્મ નહીં થાય. પ્રવૃત્તિમાં રસ રાખવો પડે તો કર્મ થાય. જેને જે પ્રવૃત્તિમાં રસ હોય ને ત્યારે તેનું કર્મ કરી નાખે છે. કર્મ જ્યારે સ્વભાવ બને ત્યારે કર્મયોગી બનાય. તેથી કર્મનો સ્વભાવ બનાવવો પડે તો કર્મયોગી બનાવો. કર્મયોગીઓનો સંગ કરવો પડે. કર્મયોગીઓનો સંગ કરીએ તો આપણામાં કર્મની વૃત્તિ આવે. સહજ કર્મ કરવા લાગી જઈએ. તેથી કર્મ કરવા માટે પણ આવા થોડાક પ્રયત્ન સમજ કેળવવી પડે. કર્મનું મહત્વ સમજવું પડે. કર્મની પણ થોડીક વિશેષ વાતો સમજી લઈએ. વિક્રમસિંહ, જ્ઞાન વગરનું કર્મ વેઠ બની જાય છે. મહેશ, ભક્તિ વગર કર્મ વિધ્વંસક છે. યાદ રાખજો. ભક્તિ વગરના કર્મને યશ નથી મળતો. જેના જીવનમાં ભક્તિ હોય એનું કર્મ ખીલી નીકળીને યશ મળે. ભક્તિ વગરનું અસુરોનું કર્મ આસુરી કર્મ કહેવાય છે. આસુરી કર્મ તરીકે ઓળખાય છે. અને તે નિર્દોષને નુકસાન કરે. આટલા માટે જ્ઞાનની સાથે કર્મની સાથે ભક્તિ, જ્ઞાન અને કર્મની સાથે ભક્તિની જરૂરિયાત છે દોસ્તો. તેથી આ ગીતાએ 3 સૂત્રમાં લીધા છે. આ જન્મ ભક્તિ કરવા માટે મળ્યો છે. ભક્તિ એટલે સર્જનહાર સાથે જોડાઈ જવું. વિભક્ત નહીં થવું, ભક્તથી જોડાઈ જવું. ભક્તિ એટલે શ્રેષ્ઠતા, દિવ્યતા સાથેનું જોડાણ. ભક્તિ જ પરમ સુખ આપે છે. પરમ સુખ જેનો નાશ ન થાય એવું સુખ જો કોઈ આપતું હોય તો તે ભક્તિ આપે છે. યાદ રાખજો. રૂપિયો, રોટલો ને બંગલો નહીં આપે. ભક્તિ વગર વિવિધ બંધનોમાંથી મુક્તિ મળતી નથી. આપણને તો સેંકડો પ્રકારની બંધન છે. અજ્ઞાનનું બંધન છે, દરિદ્રતાનું બંધન છે, શારીરિક શક્તિનું બંધન છે, કર્મયોગનું અનેક બંધનો છે. આ બંધનોમાંથી જો મુક્તિ જોઈતી હોય ને તો ભક્તિ વગર નહીં મળે. ભક્તિ જ મુક્તિ આપે. ભક્તિ લૌકિક સિદ્ધિ તરફથી અલૌકિક સિદ્ધિ તરફ લઈ જાય છે. આપણે જ્ઞાન અને કર્મથી લૌકિક સિદ્ધિ મેળવીએ છીએ. તેમાંથી અલૌકિક સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો ભક્તિ જોઈએ. જેમણે અલૌકિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે તે મહાત્મા બનીને અમર બની ગયા છે દોસ્તો. હા, તો ભક્તિ જીવનમાં આવે કેવી રીતે? શુભનું ચિંતન કરવાથી જીવનમાં ભક્તિ આવે.
શાસ્ત્રોના વચન પ્રમાણે જ્યારે માણસ જીવન જીવે છે ત્યારે એના જીવનમાં ભક્તિ આવે છે. શાસ્ત્રોના કહ્યા પ્રમાણે, બૌદ્ધ પ્રમાણે જીવન જીવવું એટલે જ ભક્તિ. સર્જનહારને સદા સાક્ષી રાખીને, નાના મોટા દરેક કામમાં સર્જનહારને સદા સાક્ષી રાખીને જ્યારે માણસ કર્મ કરે છે ને, તે ભક્તિ બની જાય છે. ભક્તિ બની જાય છે. પરમાત્મા જોડેના યોગને, પ્રેમાભાઈ, પરમાત્મા જોડેના યોગને ભક્તિ કહે છે. તેથી યોગમાં બેસવું, યોગ કરવો પરમાત્માનો. અને યશ, પરમ ભક્ત જોડેનો સત્સંગ એટલે ભક્તિ. પરમ ભક્ત જે પરમાત્માના શ્રેષ્ઠ ભક્તો થઈ ગયા ને, પરમ ભક્ત જોડેનો સત્સંગ એટલે ભક્તિ. આ સાથે મારે ઢોંગી ભક્તોને પણ ચેતવવા છે. જ્ઞાન વગરની ભક્તિ અંધશ્રદ્ધા છે. યાદ રાખો, જ્ઞાન વગરની ભક્તિ અંધશ્રદ્ધા છે. તેથી જ્ઞાન મેળવીને પછી ભક્તિ કરે શુદ્ધ છે. અંધશ્રદ્ધા હંમેશા નુકસાન કરે છે. અંધશ્રદ્ધા હંમેશા નુકસાન કરે છે. કર્મ વગરની ભક્તિ માનસિક કસરત છે. કર્મ વગરની ભક્તિ માનસિક કસરત છે. તેથી કર્મથી ભક્તિ કરવાની છે. સત્કર્મ વગર ભક્તિ સિદ્ધ થતી જ નથી. સદકર્મ કરીને જ ભક્તિ સિદ્ધ થાય. કર્મમાં ભક્તિ આવવી જોઈએ, કર્મથી ભક્તિ કરવી જોઈએ. અંતે મિત્રો, આમ જીવનમાં જ્ઞાન, કર્મ, ભક્તિનો સંતુલન વિકાસ થવો જોઈએ. જ્ઞાન, કર્મ, ભક્તિનો સંતુલિત વિકાસ થવો જોઈએ. તો જ એના મીઠા ફળ મળે. જ્ઞાન, કર્મ અને ભક્તિ એકબીજાના પૂરક છે. ત્રણેયનો સંતુલિત વિકાસ થાય તો ત્રણ પૂરક બનીને જબરજસ્ત પરિણામ સિદ્ધ કરી આપે છે. જીવનમાં આવા અનેક સંતુલનો સ્થાપિત કરવાના છે. જ્ઞાન, કર્મ, ભક્તિનું સંતુલન જીવનમાં જોઈએ. તેની સાથે આવા અનેક સંતુલનો આપણા જીવનમાં સંતુલિત કરવાના છે. મિત્રો, છેલ્લે ચેતવણી. જ્ઞાન, કર્મ અને ભક્તિની સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી, ત્રણ વિકાસ કર્યા પછી સંતુલન માટેનો પ્રયત્ન કરો. પણ આ સિદ્ધિઓના ફળરૂપે અહંકાર પેદા થતો હોય છે. જ્ઞાન, કર્મ અને ભક્તિની સિદ્ધિઓ જબરજસ્ત અહંકાર પેદા કરી આપે છે. રાવણની જેમ. રાવણની પાસે આ ત્રણેય હતા. જ્ઞાન હતું, કર્મ હતો, ભક્તિ હતો, પણ અહંકાર પેદા થયો ત્યાં એનો વિનાશ થયો. ત્યાં સાવધાન થવાનું છે. સાવધાન બનીને જીવીએ અને જ્ઞાન, કર્મ, ભક્તિને જીવનમાં સંતુલિત કરીને આ પૃથ્વી ઉપર કર્મ કરીને સિદ્ધિને પ્રાપ્ત કરીએ, જીવનને સાર્થક કરીએ. અસ્તુ. ધન્યવાદ.